બાલા એટલે બાલા હનુમાનજી મહારાજના નિશ્રામાં ચાલતા અને હનુમાનજી મહારાજના સૈનિકો એટલે તમે બધા બોલબાલાના સૈનિકો એટલે તમે બધા આ બાપ આ બધા હનુમાનજી મહારાજના સૈનિકો છે. અને હનુમાનજી મહારાજના સૈનિકો ક્યારેક મોરા વિચાર કરે નહીં અને કોઈએ મોરા વિચાર કરવાના નહીં, કારણ કે આપણે બોલબાલા ટ્રસ્ટના સૈનિકો છીએ. વિશેષમાં શ્રી નકલંગ ગુરુધામ શક્તિનગર હળવદ આવવા માટે 8 તારીખનું આયોજન છે. હું પ્રમુખશ્રીને કહીશ કે આપને જેટલા મેમ્બર લાવવા હોય એટલા મેમ્બરની પ્રેમથી છૂટ છે. રામાધણીચંદની ચરણે કાલાવાલા કરીશું અને શરીરથી સશક્ત અને પોતે બાળકોથી મુક્ત, જેને દીકરા દીકરી સાથે જોડાણ ન હોય અને જીવતા હોય એવા પરિવારે સેવા કરવી હોય, રોટલા બનાવવા હોય, હામેણા મારવા હોય, સેવા કરવી હોય, અન્નક્ષેત્ર ચલાવવું હોય અને બીજું કંઈ કરવું હોય તો પણ નકલંગના દરવાજા આ સમાજ માટે 24 કલાક ખુલ્લા છે. આયલા આવજો. દર સુદ બીજના દિવસે ત્યાં 5-10 હજાર માણસો પ્રસાદ લે છે અને કદાચ પ્રમુખશ્રીના માધ્યમ દ્વારા દર સુદ બીજે ત્યાં 50 માણસોની ટીમ સેવા કરવા આવશે, 2 ટાઈમ પીરસવા અને સેવા કરવા માટે, તો પણ વેલકમ છે. અને બાપ અત્યારે અન્ય પણ પ્રોગ્રામ હોવાથી પાછો જમવાનો ટાઈમ થાય એમાં ખલેલ ન પડે એને નજરમાં રાખતા અડધો કલાક પોણો કલાકનો મને સમય હતો. એ સમય મને મળ્યો છે. આપની વચ્ચે આવવાનો બહુ આનંદ થયો છે અને હજી આપને વચન આપું છું કે આ ટ્રસ્ટના માધ્યમ દ્વારા જ્યારે અડધો કલાક, 2 કલાક જ્યારે સમય મળશે અને આપ બધા યાદ કરશો ત્યારે અડધી રાતે હું ઘણા પૈકી તમારી વચ્ચે હાજર રહીશ. અને વિશેષમાં તો બસ એ જ કહીશ કે બધા મારી સાથે જય જયકાર કરજો અને જય જયકાર કરવો એ આપણી શોભા છે. રામદેવજી મહારાજ કી આ જય બોલાવું ને એમાંથી મને એક યાદ આવ્યું. હું છે ને 27 વાર લંડન, આમાં અમેરિકાના કોઈ ભાઈ હતા, કોણ છે? હા સાહેબ છે. હું અમેરિકા 3 વાર જઈ આવ્યો. 10-10 વર્ષના વિઝા ચાલુ છે, કેનેડા, અમેરિકા, લંડનના. અને ખૂબ હું ફરું છું ને રામદેવ રામાયણ પણ ફોરેનમાં કરેલી છે. તો એકવાર 2006માં રામદેવ રામાયણ પૂરી કરી અને એમાં પત્રકારો મને મળ્યા. તો પત્રકારો મને મળ્યા તો મને પત્રકારે પ્રશ્ન કર્યો કે તમે ભારતના હિન્દુ ધર્મના સાધુડાઓ કે ગમે ત્યાં કંઈ કોઈ તો જય 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 આ હવાનું પ્રદૂષણ થાય કે તમે આ જય જયકાર કરાવો, દેકારો કરાવો, તમે તમને હાથમાં શું આવે? મને આવું પૂછ્યું. બોલો. પછી મેં એમને જવાબ દીધો નહીં, મારે તમને કહેવો છે. મેં એમને એ કીધું કે જય બોલીએ એટલે આપણા શરીરની અંદર અને મનની અંદર નેગેટિવ પોઈન્ટ હોય બધા જતા રહે. હવે ઓલા તો પ્રૂફ વિના માને નહીં. મન કે એની સાબિતી શું? પછી મેં એમને સાબિતી આપી. મેં કીધું તમારે 2 માણસ બાજણું થાય? મને કે બાજણું એટલે? મેં ઝઘડો તો કે હા ક્યારેક ક્યારેક થાય. એ કે દુનિયાના કોઈ બી 2 માણસ એવાનો ન બાજે. બધા એ સાચું. પછી મેં કીધું કદાચ પાડોશિયારે ઝઘડો થાય? કે હા પાડોશિયારે ઝઘડો થાય. તો કદાચ તમને પાડોશીએ કોઈ ગાય હરખી 2-3 મંત્રો બોલીને તમને સંભળાઈ દીધી તો તમારી દશા શું થાય? તો મને કે મારું મગજ 100 આટા ફરી જાય અને આટા ઘૂમે. મેં તો એ ઘૂમતું બંધ ક્યારે થાય? મને કે એ વ્યક્તિ સામે આવે અને લાંબા હાથ કરી 2 એને મંત્રો દીધા હોય, હું એને 4 મંત્રો મોટા મોટા દઉં તારે મને ટાઢક વરે. આ એનો જવાબ હતો. પછી એમાંથી મેં એને કીધું, મેં ભલા માણા તમે વિચાર કરો કે નેગેટિવ તમારા મગજમાં ક્રોધ ચડી ગયો હોય, કોઈ શબ્દના આધારે નેગેટિવ ક્રોધ ચડી ગયો હોય અને મોટા અવાજે રાયડું પાડીને 2 ગાયરું બોલો અને તમારો ક્રોધ વહી જતો હોય તો નેગેટિવ વાઇબ્રેશન બન્યા અંદર પડ્યા હોય અને ઠાકરના નામની જય જયકાર કરો એટલે એ બધાય નેગેટિવ વાઇબ્રેશન નીકળી જાય. ક્રોધ નીકળતો હોય તો આ નીકળે. તો એને મને બીજો પ્રશ્ન કર્યો. મને કે નીકળીને જાય ચા? મેં ન બોલતા હોય અહીંયા પાડોશીમાં. એટલે આપણે પાડોશીનું નેગેટિવ વાઇબ્રેશન ન આવી જાય ને એટલે બધાએ ઊંચા હાથ કરી બોલબાલા ટ્રસ્ટનો અવાજ ઠેઠ મારા નકલંગ ધામના ગાદીએ રામાધણીના કાન સુધી પહોંચે એવી રીતે મારી હારે બધાએ જય જયકાર કરવાનો છે. રામદેવજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન
થેન્ક યુ ઓલ ઓવર વેરી નાઇસ ઓલ આઈ લવ યુ વેલકમ ટુ નકલંગોતા. હવે એક પણ વ્યક્તિ ઊભા ન થાય.